વડોદરાની જીએસપીસીએ તથા મુંબઈની સંસ્થા અને રાજ્યના વન વિભાગ દ્વારા વન્યજીવોને બચાવી લેવામાં આવ્યા હતા. ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થા વડોદરા તથા WCCB મુંબઈ અને ગુજરાત વન વિભાગ મહારાષ્ટ્ર વન વિભાગ દ્વારા સંયુક્ત ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું, જેમાં કપડવંજ ખાતે, ભરૂચ, ઝઘડિયા ખાતે, વલસાડ, ધરમપુર, વાંસદા, ચીખલી, કકરાડા, રાજકોટ, અમદાવાદ, મહારાષ્ટ્ર, નાસિક અઢી મહિનાની અંદર તમામ રેડ સક્સેસફુલી તેમજ વન્યજીવ સાવચેતક પ્રમાણે બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે 26 આરોપીઓ ઝડપાયા છે અને આરોપી ફરાર પણ છે. વન્યજીવોમાં કપડવંજમાંથી 59 સ્ટાર કાચબા, ભરૂચ ઝઘડિયામાંથી દીપડાનું જીવતું બચ્ચું, અમદાવાદમાંથી 124 નંગ જીવતા પોપટ, ધરમપુરથી 2 ઇન્ડિયન ઈગલ આઉલ, નાસિક સુરગાણાથી 1 સાવડી, નાસિક ત્રંબકેશ્વરથી હાથ જોડી નંગ 34, ઇન્દ્રજાળ 55 નંગ, મહારાષ્ટ્ર શાહદા તાલોદા રેન્જ ઇન્દ્રજાળ ફેમ સાથે 8 નંગ, ચીખલી 1 નંગ બાન આઉલ, વાંસદાથી 2 નંગ સાબરસિંગ, કાકરાડા ખાતે દીપડાનું ચામડું તથા દીપડાના પંજા નંગ 4, રાજકોટ ખાતે આંધળી ચાકર 1 નંગ કબજે કર્યું હતું. હવે તમામ આરોપીઓના કોર્ટે જામીન નામંજૂર કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે અને કોર્ટમાં કેસ ચાલુ છે. છેલ્લા અઢી મહિના જે 23 અને 24 વર્ષ છે એમાં અમે ગુજરાત ફોરેસ્ટ, મહારાષ્ટ્ર ફોરેસ્ટ અને WCCB જે મુંબઈ ખાતેની ઓફિસ છે તેની સાથે અમે ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થા આ ટીમ આખી ભેગી થઈને અમે ગુજરાતમાં અને મહારાષ્ટ્રમાં લગભગ ઘણા વન્યજીવ અને તેના અવશેષો બચાવ્યા છે. તેમાં દીપડાનું બચ્ચું છે, હરણના શિંગડા છે, દરિયાઈ વન્યજીવ છે, દીપડાના ચામડા છે, ઘુવડ છે. આવા બધા વન્યજીવ અમે આ ત્રણેય ટીમ સાથે રાખી અમારી સંસ્થા ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થા ભેગી થઈને બચાવેલ છે. અને આગળ આ જે બધા આરોપીઓ છે તેની જામીન નામંજૂર થઈ છે. અત્યારે બધા જેલ ભેગા છે. તે વન્યજીવ અધિનિયમ 1972ની અંદર ગુનો દાખલ થયેલ છે. માટે અમે લોકોને ફરીથી એકવાર વિનંતી કરીએ છીએ કે તમે આવા કોઈ વસ્તુમાં કે એમાં પડતા નહીં કે જેથી તમે બી જેલમાં જવું પડે. અને તમારી પાસે જો કોઈ આવી માહિતી હોય તો તમે અમારા હેલ્પલાઇન નંબર 9825011117 પર આપી શકો છો. તમારું નામ ગુપ્ત રહેશે. રાજેશ ભાવસાર, ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થા, વડોદરા.